હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. આજે મેં ગાજરનો હલવો બનાવ્યો છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે મેં ગાજર હલવા સિઝલર પણ બનાવ્યું છે. જો તમારી પાસે પ્લેટ હોય સિઝલરની તો તમે ઘરે આ રીતે બનાવીને ખાઈ શકો છો. અને આ હલવામાં મેં ન તો ખાંડનો ઉપયોગ કર્યો છે અને ન તો માવાનો ઉપયોગ કર્યો છે. એકદમ ઓથેન્ટિક રીતથી દૂધથી બનાવ્યો છે અને સાકરનો યુઝ કર્યો છે. હવે આપણે 1 કિલો ગાજર લીધા છે. એને આપણે ધોઈ અને સરસ રીતે ચોખ્ખા કરી લીધા છે, કારણ કે જમીનમાં થાય એટલે માટી હોય છે ગાજર ઉપર. હવે આપણે એની છાલને કાઢી લઈશું. આ રીતે આપણે બધા જ ગાજરની છાલને કાઢી લઈએ. હવે આપણે ગાજરને થોડી મોટી છીણી આવે એનાથી છીણી લઈશું. એકદમ બારીક નહીં છીણીએ, જો ગાજર કૂક થાય અને પછી એકદમ તે મેશ થઈ જાય એટલા માટે આપણે થોડું મોટું છીણ કરીશું. અને અંદરથી પિત્તનો ભાગ હોય એ પણ આપણે એને કાઢી લઈશું. ઉપરથી જે લાલ હોય એ જ આપણે છીણીશું. આ રીતે આપણે બધા જ ગાજરને છીણી લઈએ. આપણા બધા જ ગાજર છીણાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એક પેનમાં ઘી લઈશું. ઘી મેં 2 ચમચી જેટલું લીધું છે. જો ગાયનું ઘી હોય તો એ જ વાપરવું. હવે આપણે છીણેલા ગાજર એડ કરી દઈશું અને સ્લો ટુ હાઈ મીડિયમ ફ્લેમ પર આપણે એને 5 મિનિટ માટે શેકાવા દઈશું, જેથી એની અંદરનું મોઇસ્ચર હોય એ બધું બળી જાય અને થોડા સોફ્ટ થઈ જાય ગાજર. જો તમે મોઇસ્ચર એકદમ બાળી દેશો તો તમારો ગાજરનો હલવો 1 વીક સુધી બહાર સારો રહેશે, ફ્રીજમાં પણ મૂકવાની જરૂર નહીં પડે. હવે આપણે એમાં 1 લીટર જેટલું દૂધ એડ કરી દઈશું. દૂધ મેં અહીંયા ફૂલ ફેટ જ લીધું છે. જો તમારે 1 કિલો ગાજર લીધા હોય તો એની સામે તમારે 1 લીટર દૂધ લેવાનું છે. અને જો તમે મલાઈ કાઢેલું દૂધ લેતા હોય તો દૂધ થોડું વધારે એડ કરવાનું. હવે આપણે એને આ રીતે ચલાવતા જઈશું, જેથી ઉપર મલાઈ ન બને. વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા રહીશું. દૂધ બળીને ઓછું થવા લાગ્યું છે. હવે આપણે આટલું દૂધ રહે ત્યારે આપણે એમાં સાકર એડ કરી દઈશું. 1 કપ સાકર લીધી છે, એમાં મેં થોડીક બચાવી છે. આટલું દૂધ બળી રહેશે ત્યાં સુધીમાં સાકર પણ મેલ્ટ થઈ જશે અને સાકરનું પણ થોડું પાણી થશે. પણ 10 મિનિટમાં જ એ એકદમ સરસ બળી જશે અને થીક થઈ જશે હલવો. તમે જોઈ શકો છો કે આપણો હલવો એકદમ ડ્રાય થવા લાગ્યો છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે એલચીનો પાવડર એડ કરી દઈશું, 1 નાની ચમચી જેટલો. અને ડ્રાયફ્રૂટમાં મેં કિસમિસ લીધી છે 2 થી 3 ચમચી જેટલી. 2 થી 3 ચમચી જેટલા બદામની કતરણ, પિસ્તાની કતરણ અને કાજુના ટુકડા. આ બધું જ આપણે એડ કરી દઈએ. હવે આપણે એને મિક્સ કરી દઈશું અને આપણો હલવો રેડી થઈ ગયો છે, તો ગેસની ફ્લેમ પણ આપણે બંધ કરી દઈશું. અને આપણે એને ટ્રાન્સફર કરી લઈએ. હવે ઉપરથી આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈએ. હવે આપણે સિઝલરની પ્લેટને ગરમ કરવા માટે ગેસ પર રાખી દીધી છે. 5 મિનિટ પછી આપણે ચેક કરીએ તો આપણી પ્લેટ એકદમ સરસ ગરમ થઈ ગઈ છે. હવે આપણે એને જે વુડન પ્લેટ આવે એની ઉપર રાખી દઈએ.
હવે આપણે પહેલા ગાજરનો હલવો રાખીશું અને સરસ ફેલાવી દઈશું. અને ઉપરથી આપણે આઈસ્ક્રીમ રાખીશું. આઈસ્ક્રીમમાં મેં કાજુ દ્રાક્ષ વાળો આઈસ્ક્રીમ લીધો છે. તમે સિમ્પલ વેનીલા આવે એ પણ લઈ શકો છો. અને ઉપરથી મેં કેસર વાળું મધનું પાણી બનાવ્યું છે, એ પોર કરી દઈશું. આ રીતે તમે ગાજર હલવા સિઝલર ઘરે આસાનીથી બનાવી શકો છો અને ખાવામાં એટલું મસ્ત લાગે છે કે વાત ના પૂછો. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.